આલ્ફા એ અને આલ્ફા વી નો સંબંધ મારે મેળવવો છે. આલ્ફા એન રેખીય પ્રાસંગ અને પૃષ્ઠ પ્રાસંગ વચ્ચેનો મારે સંબંધ મેળવવો છે. જોજો કોની કોની વચ્ચે સંબંધ મેળવવો છે? રેખીય પ્રાસંગ અને પૃષ્ઠ પ્રાસંગ વચ્ચેનો મારે સંબંધ મેળવવો છે. જો મારી પાસે કોઈ એલ લંબાઈની અથવા તો મારી પાસે એ લંબાઈની કોઈ તકતી આપેલી છે. જો એ એની લંબાઈ એ છે, પહોળાઈ કેટલી છે? મારી પાસે બી છે. લંબાઈ એ, પહોળાઈ બી. મારી પાસે અત્યારે આનું ક્ષેત્રફળ A1 લંબાઈ ગુણ્યા શું થશે? મારી પાસે પહોળાઈ થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. હવે આને તમે ગરમ કરો, ટેમ્પરેચર ડેલ્ટા ટી જેટલું વધારો, તાપમાનમાં વધારો કરો તો આની લંબાઈ એટલી વધશે. આ જે ડોટેડ લાઈન કરેલું છે ને એની લંબાઈ અને પહોળાઈ એટલી વધે. લંબાઈમાં થતા વધારાને ડેલ્ટા એ કહેવાય, પહોળાઈમાં થતો વધારાને શું કહેવાય? ડેલ્ટા બી કહેવાય. હવેનું ક્ષેત્રફળ કેટલું થાય? A2 બરાબર લંબાઈ કેટલી હતી? એ પ્લસ ડેલ્ટા એ ગુણ્યા પહોળાઈ કેટલી હતી? બી. પહોળાઈમાં કેટલો વધારો થયો? ડેલ્ટા બી નો વધારો થયો. થાય કે ના થાય? મારે ડેલ્ટા એ ના છેદમાં એ શોધવું છે. ડેલ્ટા એ ના છેદમાં એ, ડેલ્ટા એ ના છેદમાં એ, અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ A2 માઇનસ A1 ના છેદમાં શું થાય? પ્રારંભિક ક્ષેત્રફળ થાય. અંતિમ ક્ષેત્રફળ મારી પાસે કેટલું છે? અંતિમ ક્ષેત્રફળ કેટલું છે મારી પાસે? આ અંતિમ ક્ષેત્રફળ A પ્લસ ડેલ્ટા એ, બી પ્લસ ડેલ્ટા બી માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ કેટલું છે? A ઇન્ટુ બી છેદમાં પ્રારંભિક ક્ષેત્રફળ કેટલું છે? A ઇન્ટુ બી છે. કમ્પ્લીટ ખબર પડી? મારી પાસે અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ છેદમાં પ્રારંભિક ક્ષેત્રફળ થાય. હવે આનો ગુણાકાર કરો તો A ગુણ્યા A તો AB, A ગુણ્યા ડેલ્ટા બી તો પ્લસ A ઇન્ટુ ડેલ્ટા બી, આ ડેલ્ટા A ગુણ્યા બી તો બી ઇન્ટુ ડેલ્ટા A અને ડેલ્ટા A ગુણ્યા ડેલ્ટા બી, ડેલ્ટા A ગુણ્યા ડેલ્ટા બી માઇનસ A ઇન્ટુ બી થાય. છેદમાં શું આવશે? A ઇન્ટુ બી આવે. ચલો કોઈ ઉડશે આમાંથી? આ AB પ્લસ AB માઇનસ કેન્સલ. હવે જો આનો ગુણાકાર છે ને ખૂબ નાનો હોય. ડેલ્ટા A ગુણ્યા ડેલ્ટા બી નો ગુણાકાર કેવો હોય? ખૂબ નાનો હોય. ખૂબ નાનો હોવાથી એને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. શું કરી શકીએ? અવગણી શકાય. જેનો ગુણાકાર અથવા તો સરવાળા કરવાથી કોઈ મેન વેલ્યુમાં કોઈ ફરક ના પડે તો તમે એને અવગણી શકો. ગુણાકાર કરવાથી અથવા સરવાળા કરવાથી તમે કોઈ રકમમાં કોઈ વેલ્યુએશનમાં કોઈ ફેર ના પડે ને તો તમે એને અવગણી શકો. આપણે આને અવગણીએ તો મારી પાસે એક્ઝેક્ટ આવું હોય. જો A ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ બી ઇન્ટુ ડેલ્ટા એ છેદમાં શું વધ્યું? A ઇન્ટુ બી વધ્યું મારી પાસે. હવે સેપરેટ કરું. જો A ઇન્ટુ ડેલ્ટા બી ના છેદમાં A ઇન્ટુ બી પ્લસ બી ઇન્ટુ ડેલ્ટા એ ના છેદમાં શું થાય? A ઇન્ટુ બી થાય. ચલો હવે શું કરીએ? આ A કેન્સલ, બી કેન્સલ. તમારી પાસે આવો આવ્યો ડેલ્ટા બી ના છેદમાં બી પ્લસ ડેલ્ટા એ ના છેદમાં એ. આ મારી પાસે ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું હતું? આ એ લંબાઈ હતી. તો તમે આના માટે લખી શકો ડેલ્ટા એ ના છેદમાં એ બરાબર આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકો. એવી રીતે લંબાઈ ડેલ્ટા બી ના છેદમાં બી બરાબર આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાય. તો આની જગ્યાએ હું શું લખું? આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આલ્ફા એલ ઇન્ટુ શું લખાય? ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા એ ના છેદમાં એ બરાબર શું લખી શકાય? ડેલ્ટા એ ના છેદમાં એ બરાબર આલ્ફા એ ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. તો અહીંયા શું લખું? આલ્ફા એ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ડેલ્ટા ટી ડેલ્ટા ટી કેન્સલ. તો આલ્ફા એ બરાબર શું થાય? આલ્ફા એ બરાબર 2 આલ્ફા એલ ઇન્ટુ આલ્ફા એલ શું થાય? 2 આલ્ફા એલ થાય.
આનો મતલબ શું થાય? પૃષ્ઠ પ્રશ્નાંક એ રેખીય પ્રશ્નાંક કરતા કેટલો હશે? બમણો હશે, 2 ગણો હશે. કેટલા ગણો હશે? 2 ગણો હશે. આ ઉદાહરણ 10.1 ઉદાહરણ છે બેઠે બેઠું. લખવું હોય તો લખી નાખો, જોવું હોય તો જોઈ નાખો.